જય માતાજી, જય દ્વારકાધીશ। આજે હું જાતો હતો તો રસ્તામાં મને એવું લાગ્યું કે કિચનની અંદર નંદી મહારાજ ફસાઈ ગયા છે। મેં સરખું નિરીક્ષણ કરી અને જોયું તો હકીકતની અંદર નંદી મહારાજ કિચનની અંદર ફસાઈ ગયેલા હતા। તો મેં ગામ લોકો અને ફ્રેન્ડને જાણ કરી છે। થોડીક વારમાં બધા લોકો આવે છે। ફરતી બાજુ કીચડ અને કાંટા એવું જ છે। પાણી પીવા જતાં નંદી મહારાજ ફસાઈ ગયા। આવી ગયા મારા ફ્રેન્ડ અને ગામના લોકો બધા। નિરીક્ષણ કરી અને વિચારીએ કે નંદી મહારાજને આપણે બહાર કઈ રીતના કાઢી શકીએ, કેમ કે જીસીબી અથવા ટ્રેક્ટર કોઈ વસ્તુ પૂગે એમ છે નહીં અહીંયા। તો હવે આપણે નાળા અને લાકડા દ્વારા જ કાઢવામાં આવશે નંદી મહારાજને। કોઈ વસ્તુ પૂગે એમ જ નથી ત્યાં। બધા ભેરા થઈને નંદી મહારાજને કાઢવાનો પ્રયત્ન કરીએ। પાછળથી નંદી મહારાજ નીકળી ગયા, પણ આગળના બે પગ હજી કિચડની અંદર ફસાઈ ગયેલા છે। તો થોડીક વાર બધા પોરો ખાઈ લઈ, પછી મહેનત પાછી કરીએ આપણે। કાદામાંથી નંદી મહારાજ નીકળી તો ગયા હે। હવે નંદી મહારાજ ફૂલ થાકી ગયા, ઘડીક વાર એને આરામ કરવા દો। નંદી મહારાજ ફૂલ થાકી ગયા હે, હવે એને થોડીક વાર આરામ કરવા દો। આ આપણા તારુભાઈ છે। 1.5-2 કલાકની મહેનત પછી નંદી મહારાજ નીકળી ગયા સુરક્ષિત જગ્યાએ। થાકી ગયા ફૂલ।